અમારા ગામનો ચંદુ ખરો ને એનો છોકરો બકુલ. હવે એને બાપડાને શું ઉંમર થઈ ગયેલી, 30 વર્ષનો થઈ ગયેલો, પણ એનું ચોય હક પણ ના થાય. 10-15 ઠેકોણે જઈ આવ્યો સોડી જોવા, પણ બધેથી સોડીવાળા ના પાડીને ઉભા રહે. હવે સ્વાભાવિક છે મા બાપને દીકરાની ચિંતા થાય. તો એક દાડો ચંદુ મને કહે, મહેરાજભાઈ તમે ચોક મારા બકુલનું હોધો ને તો તમારી મહેરબાની. મેં કીધું સારું, કોકનું ઠેકોણું પડે. તો મેં કીધું 2 દિવસનો તું મને ટાઈમ આપ, હું કોક કરું છું. તો મેં બધે તપાસ કરાવડાવી. એમાં એક ગામમાં એક સોડી હતી, રંગે થોડી સોમ હતી અને સામાન્ય દેખાવ ને ઘરે એના મા બાપને બધા સામાન્ય. મેં કીધું ઓય બકુલિયાનું ઠેકોણું પડે એમ સ. પણ બકુલને શું તકલીફ, આમ તો એ રહી ગયેલો, એના લખણે રહી ગયેલો. હા, એના વાતો મોટી મોટી કરવા જોઈએ અને ખોળખો પણ કાઢવા જોઈએ. સોડીવાળા ઇકો લઈને આવ્યા હોય ને તો શું કહે છે ખબર છે, આમ તો ફોર્ચ્યુનર જેવી ગાડી નહીં હો. અને એના સસરાના એટલે સોડીના બાપના હાથમાં જો સેમસંગનો ફોન દેખાઈ જાય ને તો શું કહે ખબર છે, હાઈફોન જેવો ફોન નહીં હો. હાઈફોન એટલે હાઈફોન. એટલે આ ભાઈ મૂંગો મરને એટલે મૂડીના લખણે રહી ગયેલો. એટલે મેં ચંદુને જોણ કરી. મેં કીધું એક સોડી છે, પણ આગલા દિન તું છે ને બકુલને મારી જોડે મોકલજે, એને કોઈક સલાહ હું આપું. તે આગલા દિવસે બકુલ મળવા આવ્યો. હો, તે બકુલિયાને મેં સમજાયો. મેં કીધું જો હબળ, તું સોડી જોવા જજો તમે લોકો, પણ એક શબ્દ તારા આડો અવડો મોટી મોટી વાત કરવાની નહીં. અને સારું છે, સરસ છે એમ જ બોલવાનું, ખોળખો પણ કશી કાઢવાની નહીં. મને કે સારું મહેરાજ કાકા. તે પછી એ લોકો સોડી જોવા જ્યાં, આમ સમાજના ખરા ને, એટલે જમવાનું એ કે જમીન જજો. તે જમવાનું બનાવતા હતા. એમાં સોડીની માં છે ને બકુલ જોડે આવી. હો, શાક બનાવ્યું હશે ને, તે સોડીની માં છે ને શાક ચખાડવા લઈને આવી બકુલને કે જુઓ તો શાક કેવું છે. એટલે બકુલે શાક ચાખ્યું. હવે મીઠું ઓછું હતું, પણ એને મારી સલાહ યાદ આવી કે મહેરાજ કાકાએ શું કીધું તું, સારું છે સરસ છે એમ કહેવાનું, ખોળખો પણ કાઢવાની નહીં. એટલે બકુલ કે સરસ શાક છે, ખૂબ જ સરસ. તે સારું. તે પછી બધા જમવા બેઠા ને પછી ખબર પડી કે શાકમાં મીઠું જ નહોતું. હા, તે પછી સોડી કેવી લાગી તો કે સારી છે, ઘર કેવું છે, ગોમ કેવું છે, સારું એમ કરી. અને આ તો ત્યાં હા પાડીને આવી જાય કે ભાઈ અમારા તરફથી તો કમ્પ્લીટ છે અને તમે મહેરાજભાઈનો ફોન આવે તમારો જવાબ તમે આપી દેજો. તા કે સારું. પછી એ લોકો ઘેર આવ્યા. પછી મેં ફોન કર્યો. તા કે સોડી જોઈ આવ્યા. મને કે હા સોડી જોઈ આવ્યા અને સારું છે અને બકુલને ગમ્યું છે, ઘરે સારું છે ને ગોમે સારું છે ને બધું સારું છે. મેં કીધું સારું. પછી બકુલિયાને મેં કીધું કોઈ આગો પાછો થયો નહોતો ને, કોઈ આડું આડું બોલ્યો નહોતો ને, ખોળખોપણ કાઢી નથી ને. મને કે ના કશી ખોળખોપણ કાઢી નથી, તમે કીધું તું એ પ્રમાણે કર્યું હતું. મેં કીધું સરસ, ચલો. તે પછી બીજા દિન સવારે મેં ફોન કર્યો સોડીવાળાને. મેં કીધું ભાઈ કેવો લાગ્યો છોકરો, અમારે તો બકુલ તરફથી હા છે. તે પછી એ ભાઈ કહે કે લ્યો અમારા ઘરવાળાને આપું. તે એમના વહુએ ફોન લીધો. એની વહુ શું કહે છે ખબર છે કે મહેરાજભાઈ કેવો છોકરો મોકલ્યો તો, એને ખાધાની તો ખબર પડતી નથી, શાકમાં મેઠું હતું, મેઠાની એ ખબર પડતી નથી, અમારે નથી કરવું, સોડી ના પાડે છે એમ કરીને ફોન મૂકી દીધો. એટલે કહેવાનો મતલબ શું છે, સાચું તો બોલવું એમ, થોડું ખબર ના કાઢવી, પણ આવું કહો ને તો સાચું બોલી જવું તમારે એમ.